મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શિક્ષણ વિભાગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। આરટીઆઈ કરી તોડબાજી કરનારનો પર્દાફાશ। તોડબાજી કરવાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરાઈ છે। સીઆઈડી ક્રાઇમે ગાંધીનગરના મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। મહેન્દ્ર પટેલ પાસેથી 1,40 લાખની રોકડ મળી છે। મહેન્દ્રની ઓફિસમાંથી ટેમ્પો ભરાય તેટલા દસ્તાવેજ પણ મળ્યા છે। સુરતના શાળા સંચાલકની ફરિયાદ બાદ ભાંડો ફૂટ્યો। આરટીઆઈ કરી તોડબાજી કરનારનો પર્દાફાશ થયો છે। રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત મહેન્દ્ર પટેલ પહેલા તો માહિતી એકત્રિત કરતો અને ત્યારબાદ વાંધા રજૂ કરીને શાળાઓને ફસાવતો। શાળા સંચાલકો પાસેથી ત્યારબાદ તોડ કરતો। ઘણી એવી શાળાઓની તેણે મંજૂરી પણ રદ કરાવી દીધી વાંધા રજૂ કરીને, અને ત્યારબાદ ઘણી શાળાઓની મંજૂરી મેળવવા માટે પણ તે શિક્ષણ વિભાગમાં પણ કાર્યરત હોવાની જાણકારી મળી છે। અમારી સાથે અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। રોનકજી, દક્ષિણ ગુજરાતની શાળાઓમાંથી આ જે ભાંડો ફૂટ્યો છે કે એક શાળા ફરિયાદ કરી અને ત્યારબાદ આખી વિગતો બહાર આવી છે, શું જાણકારી? દીપા, આ જાણકારી આપવા આપણી સાથે પ્રવીણભાઈ ગજેરા જોડાયા છે। પ્રવીણભાઈ ગજેરા ખુદ ફરિયાદી છે। પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે। મારે સમજવું છે આખું આ રેકેટ ચાલતું હતું કેવી રીતે, આ મહેન્દ્ર આપના સંપર્કમાં કેવી રીતે આવ્યો, શરૂઆતથી વિગતવાર જણાવો આપ। મહેન્દ્રભાઈ પટેલ સૌ પ્રથમ વલસાડ મારી જ્યારે 2012ની અંદર સ્કૂલ ચાલુ કરી ત્યારે મારી સ્કૂલના ફોન ઉપર એક ફોન આવેલો કે ભાઈ સ્કૂલ તમે ચાલુ ન કરો, એડમિશન ન લ્યો, હું સ્કૂલને ચાલવા દેવાનો નથી। થોડાક દિવસ પછી અમારી બાકીની જે સ્કૂલો હતી, નવસારી, વલસાડ, ચીખલી, બાકીની સ્કૂલો ઉપર અરજીઓ ચાલુ થઈ અને એક વખત ચીખલી સ્કૂલે એ પોતાની ટવેરા ગાડી ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત એવો સિક્કો મારી અને ગાડી લઈને આવતા હતા। અમને એવું થયું કે કોઈ અધિકારી હશે, કોઈ પોસ્ટ ઉપર હશે અને તપાસ કરતા હશે, છતાં પણ અમને એવું કહેવામાં આવ્યું હતું ભાઈ તમે ડોક્યુમેન્ટ આપો। પણ અમે એટલું જાણતા હતા કે ભાઈ ડોક્યુમેન્ટ ડાયરેક્ટ કોઈને આપી નહીં શકાય, એટલે તમે આરટીઆઈ કરી અને ડીઓ પાસે ડોક્યુમેન્ટ માગો, અમે ડીઓને જમા કરાવીશું। તો ડીઓ સાહેબને જ્યારે મેં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા, એ ડોક્યુમેન્ટ એમની પાસે જાય, ડોક્યુમેન્ટ ગયા પછી એની અરજીઓ કરે કે વારાફરતી કે ભાઈ આમાં આ ભૂલ છે, આમાં આ ભૂલ છે, બરાબર। ખરેખર એમાં કોઈ વસ્તુ હોતી નથી, છતાં પણ એ ભૂલો શોધી, બધી નાની નાની ભૂલો શોધી અને ગવર્મેન્ટના જે માણસો, ધારો કે ડીઓ સાહેબ છે તો ડીઓ સાહેબને બી ફસાવાનું કામ કરે। સંસ્થા છે એ કે તમે એના પર ફરિયાદ નહીં કરો તો હું તમારા પર ફરિયાદ કરીશ, આવી બધી વાતો કરી અને એ બધાને ફસાવતો હતો। ત્યાર પછી 2012ની અંદરથી અમે કીધું કે હવે કાયદેસરની કાર્યવાહી અમે કરીએ। તો કાયદેસરની કાર્યવાહીમાં 12, 13, 14, 15 સુધી અમે આ કાર્યવાહી કરી। 15 સુધી કાર્યવાહી કરતાં રિઝલ્ટ નહીં આવ્યું। આયોગમાં, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, પોલીસ સ્ટેશન, બધી જ જગ્યાએ અમે ફરિયાદ કરેલી, પણ એનું રિઝલ્ટ ન આવતા છેલ્લે અમે સમાધાનની ફોર્મ્યુલામાં જતા રહ્યા અને પૈસા એક જ એનો ઈલાજ છે એવું સમજી પૈસા આપી અને છુટકારો મેળવી લીધો। પ્રવીણભાઈ, કેટલા રૂપિયા એને વસૂલેલા તમારી જોડેથી? અત્યાર સુધીમાં છેલ્લા 3 વર્ષની અંદર 15, 16 અને 17ની અંદર ટોટલ 66 લાખ રૂપિયા મારી પાસેથી લેવામાં આવેલા છે। પ્રવીણભાઈ, આપને શું લાગે છે એની જોડે બધી વિગત? અને હું નહીં, મારી જેવી અનેક ગુજરાતની શાળાઓ છે, કરોડો રૂપિયાઓ લીધેલા સાહેબ। પ્રવીણભાઈ, મેં આપની અરજીનો અભ્યાસ પણ કર્યો, આપે વિગતવાર નામ પણ લખેલા છે, અન્ય શાળા સંચાલકો સાથે કદાચ વાત પણ થઈ છે, એ લોકોનું શું કહેવું છે? એ લોકોનું એવું જ કહેવું છે કે જો પહેલી વસ્તુ તમને કહું કે અમને તો 2015થી અમે માંડી વાળેલું કે ભાઈ હવે આમાં કંઈ થવાનું નથી, પણ અમારા નવા શિક્ષણ જે અહીંયા ડીઓ સાહેબ આવ્યા તે અને આપણા મુખ્યમંત્રી શિક્ષણ વિભાગની અંદર બરાબર પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, તો આજે પ્રફુલભાઈ પાનસરિયાના કહેવાથી અમને હિંમત આવી કે ભાઈ તમારી પ્રોપર રજૂઆત તમે ઉપર સુધી પહોંચાડો, અમે તમારી સાથે છીએ, કે જેથી કરીને શિક્ષણની અંદર આવા જે માફિયાઓ ફરે છે એને આપણે રોકી શકીએ અને બાકીના જે છે એનો ભોગ ન બને એ અટકાવી શકીએ। તમારી જેવા નહીં બોલે તો કોણ બોલશે? એટલા માટે આજે એની અમે રજૂઆત કરી અને રજૂઆત પણ પ્રફુલભાઈ પાનસરિયાએ ડાયરેક્ટ અમને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એટલે આપણું જે ગૃહ ખાતું કહેવાય એ ગૃહ ખાતુંએ પણ અમને સંપૂર્ણ સહકાર આપી અમારી બધી જ વિગતને ધ્યાનથી સાંભળી અને નોંધી
અને અમને આજે પહેલા એવું લાગે છે કે આટલા વર્ષ પછી આજે અમારો નિવાડો થયો એવું અમને લાગે છે. પ્રફુલભાઈ, તમે અરજીમાં લખ્યું પણ છે કે પૂર્વ અધિકારીઓ સાથે કન્સર્ન કરતા હતા, આ કરતા હતા, પરમિશન અપાવે પાછી પરમિશન કેન્સલ થાય, આ બધું થાય. આપ શું માનો છો? આ એક આરટીઆઈ એક્ટિવિસ્ટ પૂરતું જ સીમિત છે કે વિભાગના અધિકારીઓ અથવા જૂના અધિકારીઓ પણ સામેલ હોય તો જ થતું હશે? નહીં સર, આ માત્ર આરટીઆઈ કાર્યકર્તાનું જ છે આખું ષડયંત્ર. આખું ફોર્મેટ એ જ લોકો તૈયાર કરે. અધિકારીઓને તો જાણ બી નહીં હોય, કારણ કે અમે પણ વારંવાર અધિકારીઓને મળીએ. આટલી બધી સ્કૂલો ચાલે છે એટલે હું બધા જ ડીઓ કચેરીના મારા બધા સાહેબો ડીઓ સાહેબને મળવાનું થતું હોય તો ડીઓ સાહેબને બી અમે કહીએ કે સાહેબ મહેન્દ્ર પટેલ કઈ પૈસા આપી ગયો, તો એ લોકોનું બી સદંતર કેવું છે અમારા નામે ઘણી જગ્યાએથી પૈસાઓ લઈ આવે છે. કેમ કે આપની અરજીમાં એ પણ લખ્યું છે કે જૂના અધિકારીઓને સંપર્ક રાખતા, એમની જોડે એડવાઇસ લેતા, એ બધું ઘટનાક્રમ શું? નહીં, જૂના અધિકારીઓનો સંપર્ક રાખતા એમ નહીં. જૂના અધિકારીઓ જે રિટાયર થયેલા હોય એના મિત્ર સર્કલમાં ટચમાં હોય તેની પાસે અરજીઓ લખાવે. આ બધી આપણી અરજીઓ હોય પ્રોપર કઈ રીતે લખવી એનું લખાણ તેની પાસે કરાવતા. એવા હું જે તે સમયના ઘેરે જતો ત્યારે એવા જે રિટાયર કોઈ અધિકારી હોય એના ઘેરે બેઠેલા હોય એવું મેં જોયેલું. ચાલુ એવો કોઈ અધિકારી હું ઓળખતો હોય, કોઈ ડીઓ કચેરીનો કોઈ મોટો અધિકારી હોય એવું નથી ખબર, ક્લાર્ક કક્ષાનો કોઈ માણસ હોય એવું લાગતું મને. એટલે જૂના અધિકારીઓ જૂના કર્મચારીઓ પાસેથી અરે વિગત ક્યાંથી મળતી છે કે આને પરમિશન માંગી, આને આ કર્યું? કોઈને કોઈ તો વિભાગમાં હશે ને આ લોકોના? સર નહીં સર, આખું તમને એક ટૂંકું કહી દઉં. સૌ પ્રથમ એને પોતાને જાણ થાય કે આ સ્કૂલને પરમિશન લેવાની છે. સમજો, આ બધી જ પ્રક્રિયા ઓનલાઈન છે. હવે મારું ઓનલાઈન ડોક્યુમેન્ટ તમને કેમ ખબર પડે? નહીં પડે ક્યારેય. તો મારે જ પરમિશનની મંજૂરી લેવાની સત્તા એ પોતે લઈ જાય મારી પાસે આવીને. સમજો, એવી ઘણી બધી સ્કૂલો સુરતમાં બી બહુ છે કે એ પોતે પેલા મંજૂરી માટેના કાગળો બધા લઈ જાય, પછી મંજૂરીના કાગળો ઘટતા હોય તો આવું પૂરતા કરી દઈશ એમ કરીને પૈસા લઈ જાય, પછી ખોટું કાગળ રજૂ બી કરી દે. થોડોક સમય સ્કૂલ ચાલી જાય પછી પાછો એની પર આવે તમારું આ કાગળ ખોટું છે એટલે એની ફરિયાદ કરે, અને એ પોતાને તો ખબર જ છે કાગળ ખરેખર ખોટું છે અને એની ફરિયાદ કરે ને પાછી પૈસા પડાવવાનું કામ ચાલુ કરે. એ આપની વાત સાચી મોટા ભાઈ, પણ પાછી એની અરજીઓ થાય, આ થાય, મંજૂરી રદ પણ થઈ જાય, પાછી મંજૂરી મળી પણ જાય, કોકના કોક અધિકારીઓ સામેલ હોય તો જ આખો ખેલ ચાલે. નહીં સર, અધિકારીઓને બધાને એક જ વસ્તુ જોવાની છે, કાગળ રાઈટ છે તો ઓકે છે. એ જે તે સમયે પોતે બી કદાચ કાગળ એવો બી બનાવીને મૂક્યો હોય, ખોટો કાગળ મૂકી દે, બરાબર, તમને ક્યાં ખબર પડવાની છે? જ્યારે તમારી ફરિયાદ થાય ત્યારે તમને ખબર પડે કે આ કાગળ ખોટો મૂકેલો છે. તો આપને શું લાગે કોઈ અધિકારીની સામેલગીરી હશે જ નહીં આખા કૌભાંડમાં? ઝીરો. કોઈ પણ અધિકારીઓની સામેલગીરી. હું અત્યાર સુધી આટલા શિક્ષણ જગતના છેલ્લા 15 વર્ષથી હું રહું છું કે આમાં કોઈ અધિકારી કોઈ જોઈન્ટ થયો એવું મને કોઈ જગ્યાએથી કોઈ એંગલે લાગતું નથી. કારણ કે જેટલી પણ વાત અમારે જેટલા શાળા સંચાલક મંડળની અંદર કે અમારા ટ્રસ્ટી લેવલમાં વાત થતી હોય તો આરટીઆઈ જ બધી જગ્યા ઉપર સામે આવે છે. આપણે જે વ્યવસાયમાં હોય બદનામ થતો હોય આપણને ખબર હોય, જો આપણી સામેલગીરી ના હોય તો આપણે રોકવાનો પ્રયાસ કરીએ કે ના કરીએ? આ અધિકારીઓ સામેલ ના હોય તો એમને ધ્યાનમાં આવે કે આવું આખું ન્યુસન્સ છે, એમના તરફથી ક્યારે કશું કરવામાં નહીં આવ્યું, એનો મતલબ શું સમજો મને કહો? નહીં સર, એના તરફથી મારા જ કેસની અંદર એક ઘટના બની છું તમને જણાવું. વલસાડ સ્કૂલની અંદર એણે તપાસ કરી, અધિકારીઓએ તપાસ માટે રૂબરૂ બોલાવ્યા, કારોબારી બેઠી, કારોબારીમાં હું પણ બેઠો, મહેન્દ્ર પટેલ પણ આવેલો, બરાબર. કારોબારીની અંદર ડીઓનો જે સાહેબ આવવો જોઈએ એ કદાચ લેટ થયો હતો એટલે એ હાજર નહોતો. એ કાગળો પણ મારી પાસે પુરાવા તરીકે છે. તો એ જ્યારે હાજર થયા અમે ત્યારે ગાંધીનગર, બરાબર, તો એ અરસાની અંદર અમારા ડોક્યુમેન્ટ તપાસ કરતા એમ લાગ્યું કે ભાઈ ડોક્યુમેન્ટમાં તો કોઈ તકલીફ છે જ નહીં. સમજો, તો તે સમયે મહેન્દ્ર પટેલને પણ એ લોકોએ બ્લેક લિસ્ટેડ કરેલો છે એની કારોબારીએ. નહીં, હું તમને એ જ કહેવા માંગુ, મહેન્દ્ર પટેલે મિટિંગમાં કેવી રીતે આવે? જો અધિકારીઓ લેવા દેવા ના હોય તો મહેન્દ્ર પટેલ મિટિંગમાં શું કરવા જોડે રાખે? નહીં, મહેન્દ્ર પટેલ અરજી કોણે કરેલી? અરજદાર તો હાજર રહી ને સાહેબ. નહીં, અરજદાર તો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એને વિગત માંગી, બરાબર, એ વિગતનો જવાબ વિભાગ આપે. નહીં, પછી ફરિયાદો કરે સાહેબ. નહીં, પછી એને બી બોલાવે, આરટીઆઈ કાર્યકર્તાને કંઈ થયું હોય તેને બી બોલાવે, ત્યાં કારોબારીમાં હાજર રાખે, તમારી હાજરીમાં હાજર રાખે, તમારી હાજરીમાં ચર્ચા કરે.
તો એને હા. બરાબર જુઓ તો તમે આટલું બધું વિભાગને કીધેલું કે આવી રીતે તોડ કરે આ કરે તો વિભાગે કોઈ ફરિયાદ ના નોંધાઈ, કોઈ કશું ના થયું, એ કેમ? હવે કદાચ એવું બને કે વિભાગ પાસે બી મારી જેવા સંખ્યાબંધ લોકો આવતા હોય, કઈ વસ્તુ સાચી છે ખોટી છે, અથવા તો એના બી એટલા બધા કામ છે કે કદાચ આની અંદર ટાઈમ નહીં પણ આપી શક્યા હોય, એવું બની શકે. ત્યારે આપ શું ઈચ્છો છો? આમાં શું શું થવું જોઈએ? હવે બસ હું એટલું ઈચ્છું છું કે જેટલા પણ આવા મારી જેટલા પીડિતો કહી શકાય ખરેખર કે એટલા શિક્ષણ મેં તો એટલા ટ્રેસમાં એ સમય કાઢેલો છે કે હું એનું વર્ણન કરી શકું તેમ નથી. 2012થી લઈ અને 17 સુધીનો જે સમયગાળો છે એ દરરોજ કોઈ ફરિયાદ આવશે સવારે, બસ આ રાહ જોઈને બેહવાનું, આવશે કે નહીં એ આપણે સાંજ સુધી રાહ જોવાની. પણ મોટા કોઈ પણ સ્કૂલે આવી હોય, આટલા બધા મારી રૂપિયા, પોતાની 18 સ્કૂલો ચાલે છે, કોઈ પણ સ્કૂલની ફરિયાદ આવી હોય એવું બને જ. પણ એમને આટલા બધા રૂપિયા 60 અને બધી જ ફરિયાદમાં એક જ માણસ મહેન્દ્ર પટેલ. પણ એમને 60-66 લાખ રૂપિયા આપણે ચૂકવવા, રોકડા લાવવા, એ પણ તો અઘરું છે ને. ક્યાંથી આવવા આપણી જોડે? સર 3 વર્ષ દરમિયાન ટુકડે ટુકડે 5, કોઈ 10, કોઈ 2, કોઈ 3 આમ કરીને પૂરા 66 લાખ રૂપિયા છે. એક સાથે 66 લાખની વાત નથી સર. એ વાત સાચી, પણ હા ચૂકવો, નકર બંધ કરી દો સ્કૂલો, અથવા તો તમે એના દરરોજ એનું સહન કરો. દરરોજ તમે અરજીની કોઈ અરજી આપે તો તમે ગાંધીનગર દોડો. પણ એનો ચૂકવવા ક્યાં ખર્ચ? બી તો શું કરીએ અમે? તો છુટકારા માટે તો અંતે માણસ ત્રાસીને શું કરે? પૈસાથી છુટકારો મળતો હોય તો એનાથી શાંતિ લઈ લીધી અમે. તો પણ એ ચૂકવ્યા કયા ખર્ચા નખ્યા તમે? કેના? આપણે રોકડા ચૂકવ્યા 2 નંબર વાળાને. હલો, ખર્ચો ક્યાંથી નાખો? કયો ખર્ચો પાડીએ? હા સર, ખર્ચો કરવાની જરૂર નથી. હજી બી વ્યાજે ચાલે છે, દેવાના છે પાછા. લોકો પાસેથી લીધેલા છે ને હજી દેવાના છે. એનું વ્યાજ બી અત્યારે કરોડ ઉપર જતું રહ્યું છે. એટલે વ્યાજવાળાને તમે ચૂકવે એવું કહો છો ને? હા, બહારથી લાવીને સગાવાલા પાસેથી લાવીને ચૂકવા. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું મહેન્દ્ર પટેલને એના કરતૂતની સજા મળે. ખૂબ ખૂબ આભાર. તો પ્રવીણભાઈ કુલ મળીને એક વાત સ્પષ્ટ છે, આરટીઆઈ કરવી, આરટીઆઈ કરી વિગત મેળવવી, વિગત મેળવી પછી બ્લેકમેલિંગ કરવું. ફરિયાદી હાલ ભલે કહી રહ્યા હોય કે કોઈ અધિકારી સામેલ નથી આ તે, પરંતુ અધિકારીઓની સામેલગીરી નહીં માનવાનો એટલે અવકાશ નથી કે આટલું મોટું રેકેટ ચાલતું હોય વિભાગમાં અને જો અધિકારીઓ સામેલ ના હોય તો એમના તરફથી ક્યારેક કેમ કાર્યવાહી કરવા માટેની અરજી ન કરાઈ. શિક્ષણ એ તો સલાહ આપણે સમજાવે કે ખોટા સામે અવાજ ઉઠાવો. ખોટું વિભાગમાં થતું હોય તો જે તે વિભાગના અધિકારીઓએ પણ કેમ આવા વ્યક્તિ વિરુદ્ધ અરજીઓ ન કરી એ પણ ચોક્કસથી તપાસનો વિષય છે. દીપક, આભાર રોનકજી જોડાવા માટે. તો ફરિયાદી પ્રવીણભાઈ ગજેરાને આપ સાંભળી રહ્યા હતા. તેમણે કહ્યું કે અધિકારીઓની સંડોવણી આમાં નથી, પરંતુ એ વાત જ માનવામાં નથી આવતી, કારણ કે આટલા મોટા પાયે આ કૌભાંડ ચાલતું હોય તો માત્ર ને માત્ર મહેન્દ્ર પટેલ જ આખી મોડસ ઓપરેન્ડી ચલાવતો હોય તેવું બની ન શકે. અધિકારીઓ પણ સંડોવણી અધિકારીઓની પણ હશે કે આ જે મહેન્દ્ર પટેલ છે તે શિક્ષણ વિભાગના અધિકારીઓ સુધી પહોંચીને અને પોતાના કામ કરાવી લે છે. જે શાળાઓની મંજૂરી રદ થઈ જાય તેને પરત મેળવવા માટે પણ તે કામ કરાવી લેતો હતો અને તોડ કરીને એ મંજૂરી મેળવી લેતો હતો.